વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ. આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી બહુહેતુક યોજના કેને કહેવાય. તો એનાથી ઘણા બધા હેતુઓ માટે જે યોજનાનો અમલ હોય એને કહેવામાં આવે છે બહુહેતુક યોજનાઓ. તો આ બહુહેતુક યોજનાઓ છે એ કઈ નદી ઉપર છે અને એ કયા રાજ્યોને લાભ કરે છે એ જોવાનું છે. તો પહેલામાં પહેલું આવશે ભાખરા નાગલ. ભાખરા નાગલ જે ડેમ છે એ સતલુંજ નદી ઉપર આવેલું છે. તેનો લાભ છે એ પંજાબ રાજ્યને મળે છે, હરિયાણા રાજ્યને મળે છે અને રાજસ્થાનને મળે છે. એટલે કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સતલુંજ નદી જે વહે છે આ ત્રણેયને ખેતી પાક માટે, જળ માટે એટલે કે પીવાના પાણી માટે પાઇપલાઇન દ્વારા ઘણા બધા સ્વરૂપે એને ભાખરા નાગલ ડેમનો લાભ મળે છે. તો આવી રીતે બીજી બહુહેતુક યોજના જોઈએ તો કોસી. કોસી છે એ કોસી નદી ઉપર આવેલું છે અને કોસી નદી બિહારની અંદર વહે છે, તો એનો લાભ બિહારને મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો દામોદર ખીણ. દામોદર નદી ઉપર આવેલું છે જે ઝારખંડ, પશ્ચિમ બંગાળ આ બંને રાજ્યોને લાભ કરે છે આ યોજના, બહુહેતુક યોજના દામોદર ખીણ. ત્યાર પછી આવે છે હીરાકુંડ. હીરાકુંડ છે એ ભારત દેશની મહાનદી ઉપર આવેલું છે જે ઓડિશા રાજ્યને લાભવંતું છે, એટલે કે ઓડિશાને એનો લાભ મળે છે. ત્યાર પછી જો વાત કરીએ તો ચંબલ ખીણ. ચંબલ ખીણ એ ચંબલ નદી ઉપર આવેલું છે. ચંબલ નદી ઉપર મધ્યપ્રદેશ અને રાજસ્થાનને એ લાભવંતું છે. આ હેતુ બહુહેતુક યોજનાની અંદર જો આગળ વાત કરીએ તો નાગાર્જુન સાગર એટલે કે કૃષ્ણા નદી ઉપર આવેલું છે અને એ આંધ્રપ્રદેશ અને તેલંગાણાને લાભવંતું છે. એના ખેતી માટે, પિયત માટે, પીવાના પાણી માટે, ઉદ્યોગો માટે, બધા માટે ઉપયોગી છે. ત્યાર પછી જો વાત કરીએ તો કૃષ્ણરાજ સાગર જે કાવેરી નદી ઉપર આવેલું છે અને એ કરે છે લાભ કર્ણાટક અને તમિલનાડુ રાજ્યને. આવી રીતે તુંગભદ્રા નદી એની ઉપર આવેલું છે તુંગભદ્રા બહુહેતુક યોજના જે પણ કર્ણાટક અને આંધ્રપ્રદેશને લાભવંતું છે. એના પછી જો આપણે વાત કરીએ તો નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર. તો એ છે નર્મદા નદી ઉપર આવેલું છે જે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ટોટલ ભારત દેશના 4 રાજ્યોને લાભવંતું આ સરદાર સરોવર છે, નર્મદા ખીણ છે. બહુહેતુક યોજના એ કામ કરે છે, એને લાભ કરે છે. ત્યાર પછી છે કડાણા વાણકબોર. એ મહીસાગર નદી ઉપર આવેલું છે, એ ગુજરાત રાજ્યને પુષ્કળ પ્રમાણમાં લાભવંતું છે. ઉકાઈ અને કાકરાપારા એ પણ તાપી નદી ઉપર આવેલું છે, ગુજરાત રાજ્યને મદદ કરે છે, લાભ કરે છે. અને છેલ્લે ધરોઈ એટલે કે સાબરમતી નદી ઉપર આવેલું છે જે પણ ગુજરાત રાજ્યને મદદ કરતું છે. તો આપણે કહી શકીએ કે આપણા ગુજરાત રાજ્યને 4 નદીઓ નર્મદા, મહીસાગર, તાપી અને સાબરમતી જેની ઉપર આવેલી બહુહેતુક યોજના નર્મદા ખીણ, કડાણા, વણાકબોર, ઉકાઈ, કાકરાપાર અને ધરોઈ આ ગુજરાતનું સિંચાઈ ક્ષેત્ર જોઈએ તો વધુ પ્રમાણમાં આગળ પડતું જોવા મળે છે. અને બાકીના પણ જે બહુહેતુક યોજનાઓ છે એમાં મોટા પ્રમાણમાં બધી નદીઓ છે એ શું કરે છે, અલગ અલગ રાજ્યોને એના ખેતી ક્ષેત્રમાં લાભ કરતી જોવા મળે છે. આ હતી આપણી બહુહેતુક યોજનાઓ.